હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે ત્રીજો દિવસ થયો છે પાણી વાળવામાં ને આજે પીરી છે કમ્પ્લીટ અજમાની અંદર. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં કે હવે કેટલું બાકી રહ્યું છે ને કેટલું પાયું ને બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. ચાલો તાર હવે આપણે બધું જોઈ લઈએ ને પાણી કઈ જગ્યા ક્યાંથી આવે છે એ બધું આપણે જોઈ લઈએ વિડીયોની અંદર. આ પાણી આવેલું અહીંયાથી મિત્રો આગળ છે બમ્ફર મૂકેલું. આજે તો પાણી ફૂલ કરેલું છે એટલે આજે પીરી છે કમ્પ્લીટ ને કે પાણી ધીમે ધીમે આવતું હતું એટલે 4-5 દિવસ થઈ ગયા હતા. અહીંયાથી પાણી આવે છે, જોઈ શકો તમે. આ પાણી આવેલું અત્યારે પાઇપ ગોઠવી દીધી છે એટલે બીજા ભાઈને પાણી આપવા માટે. અત્યારે પાણી વધારે આવેલું છે ને આજમો છે બીજા ભાઈનો, એમને શેડીને મૂક્યો છે કમ્પ્લીટ. હવે એમને પાણી આવે એટલે પછી વાવશે એ ભાઈ. પાણી જાયરું છે અત્યારે ફૂલ આપણા અજમાની અંદર. અજમો પી રહ્યો આવ્યો છે કમ્પ્લીટ. 10 પાળિયા જેવો રહ્યો છે, બાકીનો તો કાલે પાયું હતું અને પ્રમ દિવસે પાયું હતું એટલે 3 દિવસ થયા. બે નેક બનાવેલી છે. એક આ નેક છે ઘઉંના પાણીમાં જવા માટે ને આપણા ખેતરમાં પાણી જાય. અત્યારે મેં આ વાડ થોડીક કાપી નાખી ને પાણી અકલાઈને આવતું હતું એટલે અહીંયા કમ્પ્લીટ સૂકું કરી નાખ્યું એટલે પાણી જાયરું છે કા કરતું. આ બધો આળો પડ્યો છે એ મેં કાઢી નાખ્યો બહાર એટલે પાણી સ્પીડથી આવે એટલે ચારા હટ પી રહે. આ બાજુના ભાગની અંદર પાણી ચાલુ કર્યું છે. જુઓ, આપણે અહીંયાથી વાળવાનું ચાલુ કર્યું હતું અને પહેલો ભાગ તો 2 દિવસ પહેલાં વાવી નાખ્યો હતો. આજે ત્રીજો દિવસ થયો છે. આ પાણી જાયરું છે અજમાની અંદર. આ અજમામાં ખાતર બીજું નાખીને કમ્પ્લીટ પાયો છે. 5 વીઘાનો છે નંબર. આ પાણી જાયરું. હવે ચારાની અંદર પાણી જાયરું છે. અહીંયાથી કરીને હવે આટલું બાકી રહ્યું છે. જેવડો ટૂલો દેખાયો એટલી ભાઈ, બાકીનું તો બધું પાવી નાખ્યું છે કમ્પ્લીટ. જોઈ શકો છો પાણી જાયરું છે. પવન છે વાયરો ઠંડો ઠંડો. બે થેલી ખાતરની થેલી નાખી છે આમાં. ટોપ છે આ બાજુ અને પેલી બાજુ થોડો કાસો છે. જો પાણી આવેલું છે અજમાની અંદર. આ બાજુ કમ્પ્લીટ પાઈ નાખ્યા છે. હવે અહીંયાથી કરીને ઓલી વાળું બધી બાકી રહ્યું છે. બાકીનું તો બધું પી રહ્યું છે. ચહેરા પૂરા ભરાવા દઈને વાળ્યા છે એટલે ભેજ હારો બે. પછી આપણે આ ટેટકરથી શેડી લેવાનું છે. આ બાજુનો ભાગ 2 દિવસ પહેલાં પાઈ નાખ્યો છે એટલે આ બાજુ થોડું થોડું હુકાવા માંડ્યું છે એટલે વરાપ આવવા માંડ્યો છે. હવે આટલું બાકી રહ્યું છે, બાકીનું તો હવે બધું પી રહ્યું છે. ને આપણા ખેતરની અંદર એક એરંડામાં પાણી ચાલુ હતું ને અજમામાં ચાલુ છે એટલે 2 જગ્યાએ પાણી ચાલુ છે. ને એરંડા ઉતારવાનું પણ ચાલુ છે. ને એરંડાનો બ્લોગ નહીં બનાવી શક્યો. અજમામાં પાણી વાળવામાં આટલી ભાઈ બાકી છે. બાકી તો બધું પી રહ્યું છે. બધું કમ્પ્લીટ પાઈ નાખ્યું છે. ઠેઠ ઓલી બાજુથી ચાલુ કર્યું હતું પહેલા દિવસે. 2 દિવસ થયા આ પાકની અંદર ને પછી આ બાજુ 3 દિવસ. કેવો અજમો છે મિત્રો, કોમેન્ટ કરજો.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.